નેક્સ્ટ આપણો ક્વેશ્ચન આવી રહ્યો છે એ છે એક્સપ્લેન theory of absolute cost advantage given by Adam Smith. One of the most important question. Earlier, various economists were under the opinion that there should be no trade or restrictive trade between two countries. શું કીધું કે ભાઈ પહેલા ઇકોનોમિસ્ટ એવું માનતા હતા, શું માનતા હતા કે ભાઈ there should be no trade, કોઈ વેપાર ન થવો જોઈએ અથવા તો રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ બે કન્ટ્રીઝ વચ્ચે હોવા જોઈએ because they believed that one country can get gain only at the cost of other country. કારણ કે એ લોકોનું શું માન્યતા હતી કે એક કન્ટ્રીને ફાયદો ત્યારે જ થાય જો બીજી કન્ટ્રીને નુકસાન જાય, આવી એ લોકોની માન્યતા હતી. એટલા માટે એમને શું કીધું કે બે કન્ટ્રી વચ્ચે કોઈ વેપાર થવો જોઈએ નહીં, અને થાય તો એ પણ કેવો બહુ રિસ્ટ્રિક્ટિવ થયેલો હોવો જોઈએ. If one country would become better off, another country would be worse off. એક કન્ટ્રીને જો ફાયદો થશે તો બીજી કન્ટ્રીને શું થશે? નુકસાન જશે. બટ એડમ સ્મિથ સજેસ્ટેડ ફ્રી ટ્રેડ થ્રુ ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશન. પણ એડમ સ્મિથે શું સજેસ્ટ કર્યું છે? ફ્રી ટ્રેડ. અને ફ્રી ટ્રેડ કેવી રીતના? થ્રુ ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશન. આનો મતલબ એવો થાય એડમ સ્મિથના કહેવા પ્રમાણે ભાઈ કન્ટ્રીઝ જે વસ્તુ સારી બનાવી શકે છે ને એ વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન કરવું જોઈએ, અને એ જ વસ્તુનું પ્રોડક્શન અને એક્સપોર્ટ કરવું જોઈએ, અને બીજી કન્ટ્રી જે બીજી વસ્તુ સારું બનાવે છે એને એનું ઉત્પાદન અને એનું એક્સપોર્ટ કરવું જોઈએ. સ્પેશિયલાઇઝેશનની વાત કરી. એકોર્ડિંગ ટુ હિમ, વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ everyone would be better off without making any worse off. જો આ પ્રકારે ઇન્ટરનેશનલ ટ્રેડ થશે તો આમાં કોઈને નુકસાન ભોગવવાની ઉઠાવવાની જરૂરત પડશે નહીં. According to him, for this purpose there must be absolute difference in cost. અને એના માટે શું હોવું જોઈએ? બંને કન્ટ્રીમાં એબ્સોલ્યુટ કોસ્ટ ડિફરન્સ હોવો જોઈએ. હવે એબ્સોલ્યુટ કોસ્ટ ડિફરન્સ એટલે શું આપણે બધી વસ્તુને સમજીશું. According to Adam Smith, a country must make specialization in production and export of that commodity in which it has absolute cost advantage. કરો underline. એડમ સ્મિથના મત પ્રમાણે કન્ટ્રીએ એવી વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન કરવું જોઈએ, એવી વસ્તુનું પ્રોડક્શન અને એક્સપોર્ટ કરવું જોઈએ કે જે વસ્તુમાં એ કન્ટ્રીને શું હોય? એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ હોય. મતલબ એ કન્ટ્રી એ વસ્તુ બાકી બધા કરતા બહુ જ સસ્તામાં બનાવી શકવાની ક્ષમતામાં હોવી જોઈએ. એન્ડ it must import that commodity in which it has absolute disadvantage. અને કઈ વસ્તુને એને ઇમ્પોર્ટ કરવી જોઈએ? તો કે જે વસ્તુ બનાવવામાં એને શું હોય? એબ્સોલ્યુટ ડિસએડવાન્ટેજ હોય. તો અહીં આગળ બે વાત નક્કી થઈ. કન્ટ્રીએ એવી વસ્તુનું ઉત્પાદન અને એક્સપોર્ટ કરવાનું જેમાં એને એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ હોય, ને ઇમ્પોર્ટ શેનું કરવાનું? જેમાં એને એબ્સોલ્યુટ ડિસએડવાન્ટેજ હોય. શું હોય? એબ્સોલ્યુટ ડિસએડવાન્ટેજ. To explain the model or theory of Adam Smith, we make following assumptions. હવે આપણે કેટલીક ધારણાઓ કરવાની છે. શું ધારણા છે? પહેલું, there are two countries. નામ આપી દીધા છે મલેશિયા એન્ડ ઇન્ડિયા. Two commodities, બે દેશ છે, બે વસ્તુ છે. વસ્તુઓના નામ શું આપ્યા છે? રબર એન્ડ ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે ક્લોથ્સ ને બધું. Both countries have X amount of factor of production. मतलब બંને કન્ટ્રીનું ફેક્ટર ઓફ પ્રોડક્શન એક ચોક્કસ એની માત્રા નક્કી કરી દીધી કે ભાઈ માત્રા કેટલી છે? X. Both the countries can produce both commodities. બંને કન્ટ્રી બંને કોમોડિટીને પ્રોડ્યુસ કરી શકે છે if they wish. જો એમની ઈચ્છા હોય તો બંને વસ્તુ એ લોકો બંને બનાવી શકે છે. There is a constant returns to scale. રિટર્ન ટુ સ્કેલ કેવો છે? કોન્સ્ટન્ટ. મતલબ જેટલું ઇનપુટ નાખશો એટલું આઉટપુટ મળશે. રિટર્ન ટુ સ્કેલ કેવો છે? કોન્સ્ટન્ટ છે. વિથ ધ હેલ્પ ઓફ એક્સ ફેક્ટર ઓફ પ્રોડક્શન, મલેશિયા કેન પ્રોડ્યુસ, હવે જો અંડરલાઈન કરજો, મલેશિયા કેન પ્રોડ્યુસ, કેટલું પ્રોડ્યુસ કરી શકે છે? 100 યુનિટ્સ ઓફ રબર ઓર 50 યુનિટ્સ ઓફ ટેક્સટાઇલ. મલેશિયા પાસે જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એનો જો ઉપયોગ કરશે, સંપૂર્ણ ફેક્ટર પ્રોડક્શનનો ઉપયોગ કરશે તો 100 યુનિટ એ રબરના બનાવી શકશે અથવા 50 યુનિટ ટેક્સટાઇલના બનાવી શકશે.
તો મતલબ જેટલા ફેક્ટરી પ્રોડક્શન છે એની મદદથી રબર વધારે બનાવી શકશે એવી આપણે ધારણા કરી રહ્યા છે અને ટેક્સટાઇલ ઓછું બનાવી શકશે એવી ધારણા છે. In such a combination, this says that opportunity cost ratio કેટલો બનશે? 2:1. 2:1 કેવી રીતના? કે જો એને એક ટેક્સટાઇલ બનાવવું હશે તો 2 રબરના યુનિટ જતા કરવા પડશે. આ ખ્યાલ આવી ગયો બધાને? આ રીતે આગળ વધીએ. With the help of X factor production, India can produce either 50 units of rubber or 100 units of textile. ઇન્ડિયા પાસે જે ફેક્ટર પ્રોડક્શન છે એની મદદથી ઇન્ડિયા કેટલું પ્રોડક્શન કરી શકશે? 50 યુનિટ રબરના અથવા 100 યુનિટ ટેક્સટાઇલના. તો આનો ઇન્ડિયાનો પોઈન્ટ ઓફ વ્યૂથી જો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ રેશિયો જોઈએ તો એનો કેટલો બનશે? 1:2. મતલબ ઇન્ડિયાએ 1 યુનિટ રબરનું બનાવવું હોય તો ટેક્સટાઇલના કેટલા યુનિટ જતા કરવા પડશે? 2 યુનિટ. બોલો, આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? અહીંયા સુધીમાં કોઈ કન્ફ્યુઝન? Perfect. Given table and diagram shows production possibility in both the countries. જો પ્રોડક્શન પોસિબિલિટી બંને કન્ટ્રીની આપેલી છે, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. આ બેઝ જો ખબર પડશે તો આખો દાખલો આ જે ટેબલ્સ આપ્યા છે ને ટેબલ્સ પરથી જ પૂરો થઈ જશે આખો ક્વેશ્ચન. બરાબર? જો પ્રોડક્શન પોસિબિલિટી લેવલ શું આપ્યા છે? મલેશિયા રબરના 100 યુનિટ બનાવી શકશે અથવા ક્લોથ્સના 50 યુનિટ બનાવી શકશે. તેનો ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો કેટલો બન્યો? 1 રબર ઇઝ ટુ 0.5 ટેક્સટાઇલ. સાહેબ અમને ઉપર તો 2:1 હતું, તો ભાઈ આને 2:1 કરી શકાય ને? ખબર પડી કે ના પડી? 0.5 ના ડબલ કરો તો 1 જ થાય ને, આ રીતના. અને ઇન્ડિયાનું કેટલું છે? તો કે ઇન્ડિયા જે છે 50 યુનિટ રબરના બનાવી શકશે અથવા 100 યુનિટ ટેક્સટાઇલના બનાવી શકશે. ક્લિયર થઈ આટલી વાત બધાને? પરફેક્ટ. હવે જો બધાનું ધ્યાન આ જે ડાયાગ્રામ છે એના ઉપર. ધારો કે આજે આ રબર છે, વાય એક્સિસ પર આપણે શું દર્શાવ્યું છે? રબર. અને એક્સ એક્સિસ પર શું દર્શાવ્યું છે? ટેક્સટાઇલ. આ લેવલ છે 50 અને આ છે 100. એ જ રીતના આ લેવલ છે 50 અને આ લેવલ છે 100. હવે ધ્યાનથી સમજજો. આ જે એબી લાઈન જે છે ને, આ એબી લાઈન, આ કોનો પ્રોડક્શન પોસિબિલિટી કરશે? ઇન્ડિયાનો. કોનો છે? ઇન્ડિયાનો. અને સીડી જે લાઈન છે, આ જે સીડી લાઈન છે આ મલેશિયાનો છે. બોલો, આટલું ક્લિયર થયું? આનો મતલબ હવે જો ટેબલની સાથે કમ્પેર કરો, બધાનું ધ્યાન ટેબલ પર. મલેશિયા જે છે રબરના કેટલા યુનિટ બનાવી શકે છે? 100. તો એક પોઈન્ટ અહીં ઘડી આપણે કરી દો. બરાબર? અથવા તો ક્લોથ્સના, અહીંયા નીચે ક્લોથ્સ છે તો અહીંયા ઘડી 50 યુનિટ એ ક્લોથ્સના બનાવી શકશે. તો આ 100 અને આ 50, આ 2 પોઈન્ટ પહેલા પાડવાના અને એને જોડતી એક લાઈન દોર દેવાનો. એ જોડતો આ એક કર દોરી દઈએ એટલે શું બની ગયો? પ્રોડક્શન પોસિબિલિટી કર. આ જ રીતના ઇન્ડિયાનું વાત કરીએ તો ઇન્ડિયા રબરના કેટલા બનાવી શકે છે? 50 યુનિટ. તો આગળ 50 પર એક પોઈન્ટ બનાવો. અને ટેક્સટાઇલના કેટલા બનાવી શકે? તો કે 100. તો અહીં આગળ બીજો એક પોઈન્ટ બનાવો. હવે આ 2 પોઈન્ટને જોડતો એક કર્વ બનાવી દો એટલે શું બની જાય આપણને? ઇન્ડિયાનો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ મળી જશે. બોલો, આ ટેબલ ખબર પડી? ડાયાગ્રામ ખબર પડી? પરફેક્ટ. આગળ વાત કરીએ હવે. જો in our illustration we can say that Malaysia has absolute advantage in production of rubber. અંડરલાઈન કરવા લાઈનમાં. મલેશિયાને એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ શેમાં છે? રબરના ઉત્પાદનમાં. કારણ એ ટેક્સટાઇલ કરતા વધારે સારું શું ઉત્પાદન કરી શકે છે? રબર. અને એ જ રીતના ઇન્ડિયા હેઝ એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ India has absolute advantage in the production of textile. Malaysia has absolute advantage. Sorry, my mistake. एक मिनट. Malaysia has absolute disadvantage in production of textile. મલેશિયાને એબ્સોલ્યુટ ડિસએડવાન્ટેજ શું બનાવવામાં છે? ટેક્સટાઇલ બનાવવામાં. અને ઇન્ડિયાને એ રીતના આપણે વાત કરીએ તો ઇન્ડિયાને એબ્સોલ્યુટ ડિસએડવાન્ટેજ શું બનાવવામાં છે? રબર.
જો ઇન્ડિયા રબર બનાવશે તો 50 જ બનાવી શકશે, પણ ટેક્સટાઇલ બનાવશે તો 100 યુનિટ્સ બનાવી શકશે. એ રીતના મલેશિયા રબર બનાવશે તો 100 યુનિટ્સ બનાવી શકશે, પણ ટેક્સટાઇલ બનાવશે તો 50 જ યુનિટ. ક્લિયર? આ રીતે. Therefore, according to Adam Smith, there is a scope for international specialization. સેના સ્કોપ છે? ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશનનો એન્ડ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ટ્રેડ બિટવીન મલેશિયા એન્ડ ઇન્ડિયા. બંને કન્ટ્રી પાસે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ છે કે નહીં? એનો મતલબ આ બંને કન્ટ્રી વચ્ચે ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ થઈ શકે છે. ઓકે, આગળ વાત કરીએ. ટુ એક્સપ્લેન ધીસ વી કન્સિડર ટુ અલ્ટરનેટિવ્સ લાઈક, એક આપણે વાત કરીશું ઓટાર્કીની સિચ્યુએશન. ઓટાર્કી એટલે સેલ્ફ સફિશિયન્સીની સિચ્યુએશન, બરાબર, કે જ્યાં આગળ નો ફોરેન ટ્રેડ, બે કન્ટ્રીઝ વચ્ચે ફોરેન ટ્રેડ થઈ રહ્યો નથી. લખો ત્યાં બાજુમાં ગુજરાતીમાં લખી દો, બે દેશ વચ્ચે વેપાર ન થવો, સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ રિલાયન્ટ, આત્મનિર્ભર, આ બધા શબ્દો એના છે ઓટાર્કીના. આગળ, અને બીજી સિચ્યુએશન આપણે લઈશું ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશનની સિચ્યુએશન, કે જેના પછી આપણે બે દેશ વચ્ચે શું જોઈ શકીશું? ફ્રી ફોરેન ટ્રેડ. ચલો પહેલા આપણે આ વાત કરીએ, ઓટાર્કીની સિચ્યુએશનને સમજો. એટ ફર્સ્ટ સિચ્યુએશન, ઓટાર્કી બિટવીન ટુ કન્ટ્રીઝ એન્ડ ઇટ ઇઝ શોન ઇન ધ ફોલોઈંગ ટેબલ. સમજો કે ભાઈ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન લેવલ વિથ ઝીરો ટ્રેડ, બે દેશ વચ્ચે કોઈ એક રૂપિયાનો વેપાર થતો નથી. બંને દેશની પોતાની જે ફેક્ટર પ્રોડક્શન છે એનો જ ઉપયોગ કરીને એ લોકો વસ્તુનું ઉત્પાદન કરે છે અને કન્ઝમ્પશન કરે છે. તો ધ્યાનથી જોજો, મલેશિયા પાસે જે ફેક્ટર પ્રોડક્શન હતા એમાંથી 50 યુનિટ એને રબર બનાયા, 50 યુનિટ રબર બનાયા. તો ઓબ્વિયસલી બાકીના હજી 50 યુનિટના રબર બનાવી શકે છે કે નહીં? પણ એ 50 યુનિટના રબર ના બનાવીને ટેક્સટાઇલ બનાવવાનું પસંદ કરશે. તો ટેક્સટાઇલ કેટલા બનાવી શકશે? 25. કેવી રીતના? તો આપણે વાત કરી હતી, જો 2 યુનિટ રબરના બનાવવાના જતા કરશે તો 1 યુનિટ ટેક્સટાઇલનો બનાવી શકશે. તો એને 50 યુનિટ રબરના બનાવવાના જતા કર્યા તો ટેક્સટાઇલ કેટલા બનાવી શકશે? 25 બનાવી શકશે. તો 25. તો એની ટોટલ આઉટપુટ કેટલું મળશે? 75 મળશે. આ જ રીતના ઇન્ડિયાની વાત કરીએ કે ભાઈ જો ઇન્ડિયા રબરના 25 યુનિટ બનાવી દીધા, ઇન્ડિયાએ 25 યુનિટ રબરના બનાવી દીધા, તો હવે એની પાસે 25 યુનિટ રબરના બનાવવા માટે એને ક્લોથના કેટલા યુનિટ જતા કર્યા હશે? 50 યુનિટ જતા કર્યા હશે. હવે બાકી એની પાસે ફેક્ટરી પ્રોડક્શન કેટલું વધ્યું? 50 યુનિટનું. તો 50 યુનિટ શેનું બનાવશે? ટેક્સટાઇલ. તો અગેન એનું પણ ટોટલ ઉત્પાદન કેટલું થશે? 75. તો આખા વર્લ્ડ લેવલ પર જે ટોટલ આઉટપુટ થઈ રહ્યું છે કેટલું છે? 150. વર્લ્ડ લેવલ પર જે ટોટલ રબરનું ઉત્પાદન થાય છે 75. વર્લ્ડ લેવલ પર ટેક્સટાઇલનું જે ટોટલ આઉટપુટ મળી રહ્યું છે 75. આ ક્યારની વાત છે? જ્યારે બે દેશ વચ્ચે કોઈ ટ્રેડ થઈ રહ્યો નથી. હવે વાત કરીએ જો એમાં આગળ. Malaysia produces and consumes 15 units of rubber plus 25 units of textile. So its total GNP is 75. India produces and consumes 25 units of rubber plus 50 units of textile. So its total GNP is 75. And total world GNP કેટલું બની રહ્યું છે? 150. હવે આપણે એવી પરિસ્થિતિ લઈએ, આ ઓટાર્કીની સિચ્યુએશન થઈ ગઈ, ખબર પડી બધાને? ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશન જ્યારે થશે, ઇન્ટરનેશનલ સ્પેશિયલાઇઝેશન મતલબ મલેશિયા રબર બનાવવામાં એને એડવાન્ટેજ છે ને, એ ખાલી રબર જ બનાવે, અને ઇન્ડિયાને ટેક્સટાઇલ બનાવવામાં એડવાન્ટેજ છે ને, તો ખાલી ટેક્સટાઇલ જ બનાવશે. તો સિચ્યુએશન શું ઊભી થશે? લેટ્સ સી. નાઉ સિચ્યુએશન આફ્ટર એપ્લાઇંગ સ્પેશિયલાઇઝેશન between two countries is shown in the following table. Let's see. પ્રોડક્શન લેવલ આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ. ધારો કે મલેશિયા પ્રિફર કરશે કે ભાઈ હું તો મારા બધા જ ફેક્ટર પ્રોડક્શનને ખાલી રબર બનાવવા માટે લગાડીશ, તો કેટલા યુનિટ રબરના બનાવી શકશે? 100 યુનિટ. આ જ રીતના ઇન્ડિયા વિચારે કે ભાઈ હું તો મારા બધા ફેક્ટર પ્રોડક્શન ખાલી ટેક્સટાઇલ બનાવવામાં યુઝ કરીશ, તો ઇન્ડિયા શું કરશે? 100 યુનિટ ટેક્સટાઇલના બનાવી શકશે. આ ક્યારની સિચ્યુએશન છે? જ્યારે બંને કન્ટ્રી સ્પેશિયલાઇઝેશન કરવાનું પ્રિફર કરે. જો ખાલી આટલું જ નક્કી કર્યું ત્યારે પણ તમે જો ટોટલ આઉટપુટ બંનેનું 75 હતું, વધીને કેટલું થઈ ગયું? 100 થઈ ગયું. ટોટલ જીએનપી કેટલી હતી? 150. એ વધીને કેટલી થઈ ગઈ? 200 થઈ ગઈ. ટેક્સટાઇલ પહેલું રબર, વર્લ્ડ લેવલ પર રબર કેટલું ઉત્પાદન થતું હતું? 75. એ વધીને 100 થઈ ગયું. ટેક્સટાઇલ પણ વધીને 100 થઈ ગયું.
હજી તો ખાલી સ્પેશિયલાઇઝેશન કર્યું છે, બરાબર. હવે ટ્રેડની પણ જરા વાત કરીશું. પહેલા આ થિયરી પણ ખ્યાલ આવી ગઈ બધાને. ઉપર જે હમણાં વાત કરીએ જ વસ્તુ લખી છે. બોથ મલેશિયા એન્ડ ઇન્ડિયા હેવ બીકમ બેટર ઓફ બિટવીન વિધાઉટ મેકિંગ એની વર્સ ઓફ. જ્યારે બંને જણાએ સ્પેશિયલાઇઝેશન કર્યું તો આ બેમાંથી એકેને નુકસાન ગયું છે, બંનેને ફાયદો જ થઈ રહ્યો છે અત્યારે. આગળ વાત કરીએ. વોટ અબાઉટ કન્ઝમ્પશન ગેઇન ઓફ ટ્રેડ? ભાઈ આઉટપુટમાં તો ફાયદો મળી ગયો, ઉત્પાદન તો વધી ગયું, અને શું કન્ઝમ્પશનને લઈને કોઈ ફાયદો થશે કે નહીં થાય? લેટ્સ સી ધેટ. હવે એની વાત કરીશું. ધીસ કન્ઝમ્પશનમાં ફાયદો થશે કે નહીં થાય કોના પર ડિપેન્ડ કરે છે? ધીસ ડિપેન્ડ્સ અપોન હાઉ ધ પ્રોડક્શન ગેઇન આર ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ધ ટુ કન્ટ્રીઝ. કે જે 50 યુનિટનો પ્રોડક્શન ગેઇન મળ્યો છે, પ્રોડક્શન ગેઇન કેટલો મળ્યો? 50 યુનિટનો મળ્યો ને, એ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, કેવી રીતના બે કન્ટ્રીઝ વચ્ચે ટ્રેડ થાય છે, એના પર એ ડિપેન્ડ કરે છે. ઇન અધર વર્ડ્સ, કન્ઝમ્પશન ગેઇન ડિપેન્ડ્સ અપોન, અંડરલાઈન કરજો, ટર્મ્સ ઓફ ટ્રેડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. એ કોના પર ડિપેન્ડ કરે છે ગાઈઝ? ટર્મ્સ ઓફ ટ્રેડ પર. Here we assume that consumers in both the countries want to consume some mix of both the goods. અહીં આગળ આપણે એવી ધારણા કરવાની છે, ભાઈ બંને કન્ટ્રી વાળાને બંને પ્રકારના ગુડ્સનું કન્ઝમ્પશન કરવું છે. કોઈ એવું કહી શકે હું અમારા દેશમાં ખાલી રબર જ ચાલશે, કોઈ કહે અમે તો ટેક્સટાઇલ જ ચાલશે. બંને કન્ટ્રીને બંને વસ્તુની જરૂરત પડે એવી આપણે સમજવાનું છે. We explain consumption gain by assuming 3 different terms of trade. જો આગળ આપણે 3 ટર્મ્સ ઓફ ટ્રેડને સમજીશું. પહેલો ટર્મ્સ ઓફ ટ્રેડ આપણે લઈ રહ્યા છે 1:1. 1:1 એટલે મલેશિયા જો 1 યુનિટ રબરનું આપશે તો ઇન્ડિયા પણ 1 યુનિટ ટેક્સટાઇલ આપશે. અને શું બોલાય? 1:1 નો રેશિયો. એક હાથથી એક વસ્તુ આપો, બીજા હાથથી એક બીજી વસ્તુ તમને પાછી મળી જશે. એટલે 1:1 નો રેશિયો ખબર પડી બધાને. પહેલા તો આગળ વાત કરીએ. જો ઇફ ટર્મ્સ ઓફ ટ્રેડ આર ફિક્સ્ડ એટ 1:1, the situation may be shown in the following table. તો કેવી રીતના પરિસ્થિતિ બનશે જો કન્ઝમ્પશન શેર 1:1 હોય તો? હવે જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે આની શરૂઆત તમારે ક્યાંથી કરવાની. મેજોરિટી છોકરાઓને આ બધું ગોખવું પડે છે. હું ગોખ્યા વગર અને કેવી રીતના ટેબલ બનાવી દેવાનું અને યાદ રાખવાનું સમજાવું. તમારે હંમેશા આ પોઈન્ટથી શરૂઆત કરવાની, 40 થી. કયા પોઈન્ટથી? 40 થી. એવું સમજવાનું કે ભાઈ ઇન્ડિયાને 40 યુનિટ રબરના જોઈએ છે. અહીંયાથી આપણે દાખલાની આ ક્વેશ્ચનની શરૂઆત કરીશું, બરાબર. કે ભાઈ ઇન્ડિયાને 40 યુનિટ રબરના જોઈએ છે, તો મલેશિયા જો 40 યુનિટ રબરના આપશે તો મલેશિયા પાસે પોતાની પાસે રબર કેટલું વધશે? 60 વધશે. એટલે આ પહેલું રબર વાળો કોન્સેપ્ટ ક્લિયર. અચ્છા, ઇન્ડિયાને 40 યુનિટ રબરના જોઈએ છે તો 1:1 નો રેશિયો હોય તો એને 40 યુનિટ ટેક્સટાઇલ પાછું આપવું પડે કે ના આપવું પડેલા? તો એ 40 યુનિટ જો રબર રહેશે તો 40 યુનિટ ટેક્સટાઇલ સામેવાળાને આપશે. તેની પોતાની પાસે ટેક્સટાઇલ કેટલું વધશે? 60. પડી ખબર બધાને કે ના પડી? તો અહીં તમે જુઓ, રબરનું ટોટલ તો 100 નું 100 જ રહ્યું, ટેક્સટાઇલનું પણ ટોટલ 100 નું 100 જ રહ્યું. અહીંયા આઉટપુટ પણ 100 અને અહીંયા પણ 200. કોઈ નુકસાન ગયું કોઈને? ના. અને બંને વસ્તુ મળી પણ ગઈ, હા કે ના? આવું જો ટર્મ્સ ઓફ ટ્રેડ હોય તો બંને કન્ટ્રીઝને ફાયદો થાય એવું આપણે કહી શકાય કે બંને કન્ટ્રીને બંને વસ્તુ મળી રહી છે અને કોઈને નુકસાન પણ નથી જઈ રહ્યું. પહેલા તમે જો જાતે બંને વસ્તુ બનાવતા હતા ત્યારે તો 75 જ બનતી હતી, અને એની સામે અત્યારે શું પરિસ્થિતિ આવી ગઈ? 100 વસ્તુ બળી રહી છે ને બંનેની, રાઈટ? આ વસ્તુ જો Malaysia produces 100 units of rubber and 0 units of textile. It consumes 60 units of rubber and exports 40 units of rubber to India and imports 40 units of textile from India. The consumers in Malaysia can consume 60 units of rubber plus 40 units of textile. તો તમે જાતે વિચારો, જ્યારે ઓટાર્કીની સિચ્યુએશન હતી ત્યારે મલેશિયા ખાલી 50 યુનિટ રબરના કન્ઝ્યુમ કરતું હતું અને 25 યુનિટ ટેક્સટાઇલનું. પણ આ સ્પેશિયલાઇઝેશન કર્યા પછી, ઇન્ટરનેશનલ ટ્રેડ થયા પછી આ 50ની જગ્યા હવે કેટલા થઈ ગયા? 60. અને 25ની જગ્યા પર કેટલા થઈ ગયા? 40. રાઈટ? તો આ ફાયદો થયો બંનેના માટે, સિમિલર ફાયદો થયો. આગળ વાત કરીએ. ઇન્ડિયા they gain in both the goods 10 units of rubber. 50 થી વધીને 60 થઈ ગયા.
અને ટેક્સટાઇલમાં 25 થી વધીને 40 થઈ ગયા, એટલે 15 યુનિટનો ફાયદો એમાં પણ થયો, એટલે ટોટલ ગેઇન કેટલો મળ્યો એમને? 25 યુનિટનો. આ સેમ પ્રકારે ગેઇન ઇન્ડિયાને પણ થયો હશે. તો જો ઇન્ડિયા પ્રોડ્યુસીસ 100 યુનિટ્સ ઓફ ટેક્સટાઇલ એન્ડ 0 યુનિટ્સ ઓફ રબર. It consumes 60 units of textile and export 40 units of textile to Malaysia. Imports 40 units of rubber from Malaysia. Consumer in India can consume 40 units of rubber plus 60 units of textile. Same પેલાની જેમ જ ઓટાર્કીની સિચ્યુએશનમાં ઇન્ડિયા પહેલા 25 યુનિટ રબરનું કન્ઝ્યુમ કરતું હતું, હવે 40 યુનિટનું કન્ઝ્યુમ કરવા લાગ્યું, એટલે 15 યુનિટનો રબરનો ફાયદો થયો કે નહીં? અને ટેક્સટાઇલ પહેલા 50 યુનિટ હતું, હવે વધીને 60 યુનિટ, તો અહીં પણ 10 યુનિટનો ફાયદો થઈ ગયો. તો ઇન્ડિયાનો પણ ગેઇન કેટલો મળી ગયો? 25 યુનિટ. બોલો, આ કોન્સેપ્ટ ખબર પડી બધાને? ઓકે, આગળ વાત કરીએ. It should be noted that consumers in both the countries have gained equally. Malaysia's gain is exactly equal to India's gain, and this is possible because of 1:1 terms of trade. In this case, 1:1 terms of trade lie between two opportunity cost ratios in two countries. આનો મતલબ શું થયો? જો ધ્યાનથી સમજો. મલેશિયાનો ટર્મ્સ ઓફ ટ્રેડ કેટલો? મલેશિયાનો ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો કેટલો હતો? 2:1 હતો. અરે હા કે ના, ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયોની વાત કરું, 2:1 હતો. અને ઇન્ડિયાનો કેટલો હતો? 1:2 હતો. 1:2 હતો. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ રેશિયો બોલો અથવા ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો બોલો, બંને એક જ વાત છે. આ રીતના હતા. હવે આજે આપણે ટર્મ્સ ઓફ ટ્રેડ કેટલો રાખ્યો? અહીંયા આગળ 1:1 નો રાખ્યો, તો ઓબ્વિયસલી આ બેની વચ્ચે ફોલ કરશે કે નહીં કરે? તો એટલા માટે બંને કન્ટ્રીને ફાયદો થઈ રહ્યો છે. એક એમસીક્યુમાં આગળ જતા હું એક વાત હમણાં સમજાવું છું. હવે આગળ વાત કરીએ. બીજો ટર્મ્સ ઓફ ટ્રેડ રાખીએ છે 2:1. તો 2:1 કોના બરાબર છે? જુઓ તો 2:1 કોના બરાબર છે? મલેશિયાના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો પ્રમાણે છે કે નહીં? ધ્યાનથી સમજો. હવે આ જ પોઈન્ટ ઇન્ટરેસ્ટિંગ છે, એમસીક્યુમાં ઘણીવાર પૂછાય છે. આપણે ટર્મ્સ ઓફ ટ્રેડ કોના બરાબર રાખી રહ્યા છે? મલેશિયાના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો બરાબર જો રાખતા હોઈએ તો પછી ગેઇન કોને મળશે? લેટ્સ સી ધેટ. If international terms of trade are fixed at 2:1, the situation may be shown in the given table. હવે જો મલેશિયા શું કરી રહ્યું છે? 2:1 નો રેશિયો રાખ્યો છે. મલેશિયા જો 50 યુનિટ સાંભળો, 50 યુનિટ રબરના એક્સપોર્ટ કરશે, 50 યુનિટ રબરના એક્સપોર્ટ કરશે, તો એની પોતાની પાસે રબર કેટલા યુનિટ વધશે? 50 યુનિટ વધશે. ઇન્ડિયાએ જો 50 યુનિટ રબરના લીધા છે, તો ટર્મ્સ ઓફ ટ્રેડ શું નક્કી થયો છે? 2:1. મતલબ જો મલેશિયા 2 યુનિટ મોકલાવે તો ઇન્ડિયાએ ખાલી કેટલા મોકલવાના? 1 યુનિટ મોકલવાના. તો મલેશિયાએ 50 યુનિટ મોકલાય છે, તો ઇન્ડિયાએ ખાલી કેટલા મોકલવાના? 25 જ યુનિટ મોકલવાના. તો ભાઈ ઇન્ડિયાએ 25 યુનિટ રાખવું તારે, 25 યુનિટ મોકલાયા. ઇન્ડિયા પાસે ટોટલ ટેક્સટાઇલ કેટલું વધ્યું? 75 વધ્યું. હવે તમે જોઈ શકો છો મલેશિયાનું ટોટલ આઉટપુટ કેટલું મળી ગયું? 75. અને ઇન્ડિયાનું કેટલું થઈ ગયું? 125. તો અહીંયા આગળ ઇન્ડિયાને ફાયદો થયો કે ના થયો? ફાયદો થયો ને. તો આ એમસીક્યુ હોય છે. જો ટર્મ્સ ઓફ ટ્રેડ કોઈ એક કન્ટ્રીના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો બરાબર હોય તો ગેઇન કોને થશે? ઓપોઝિટ કન્ટ્રીને, સામેવાળી કન્ટ્રીને બધો લાભ મળશે. આ પોઈન્ટ ખબર પડી? હવે તમે આ જ રીતના આ જ લોજિક પર એવું સમજો, ઇન્ડિયાનો ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો કેટલો હતો? 1:2 હતો. હવે જો આપણે ટર્મ્સ ઓફ ટ્રેડ 1:2 કરી દઈએ તો પછી બધો લાભ કોને મળશે? તો બધો લાભ કોને મળશે? મલેશિયાને મળશે. રાઈટ? ચલો જો Malaysia consumes 50 units of rubber plus 25 units of textile. Even after foreign trade, Malaysia's total consumption remains same at 75 units. મલેશિયાના કન્ઝમ્પશનમાં કોઈ ફરક નહીં. ઓટાર્કી વખતે પણ 75 હતો, અત્યારે પણ 75 છે. જો there is no consumption gain to Malaysia in spite of production gain of 25 units in Malaysia. મલેશિયાએ 25 યુનિટ આઉટપુટમાં ગેઇન મળ્યો,
પ્રોડક્શન ગેઇન મળ્યો છતાં એને કન્ઝમ્પશનમાં કોઈ ગેઇન મળતો નથી. ક્યારે? જો ટર્મ્સ ઓફ ટ્રેડ 2:1 હોય તો. India consumes 50 units of rubber and 75 units of textile. So India's total consumption becomes 125. ઇન્ડિયાનું ટોટલ ગેઇન કેટલો મળી ગયો? હે, પહેલા એ 50 યુનિટનું કન્ઝમ્પશન કરતા હતા, હવે કેટલું થઈ ગયું? 125 યુનિટનું કન્ઝમ્પશન. તો ઓલમોસ્ટ 50 યુનિટનો ગેઇન થયો કે ના થયો? જો India gets consumption gain equal to 25 units of rubber plus 25 units of textile. World production gain is 50 and this whole gain entirely goes to India. બધો gain કોને મળી રહ્યો છે? ઇન્ડિયાને. These terms of trade 2:1 are unfavorable to Malaysia and favorable to India. And this is so because these international terms of trade are exactly to cost ratio in Malaysia. Exactly કોના બરાબર છે? મલેશિયાના cost ratio બરાબર છે. It means for Malaysia, the cost of import one textile from India is equal to cost of producing one textile domestically. मतलब જ્યારે ઓટાર્કીની સિચ્યુએશન હતી, ધ્યાનથી સમજો, ઓટાર્કીની સિચ્યુએશન વખતે પણ મલેશિયાની પરિસ્થિતિ તો આ જ હતી ને કે 2 યુનિટ રબરના જતા કરે તો એક ટેક્સટાઇલનો યુનિટ બનાવી શકશે. તો અત્યારે ટર્મ્સ ઓફ ટ્રેડ બી તો એટલો ને એટલો જ રહ્યો. તો એટલા માટે મલેશિયાને કન્ઝમ્પશન ગેઇનમાં કોઈ ફરક પડી રહ્યો નથી. બધો લાભ કોને મળી ગયો? ઇન્ડિયાને. બોલો, આ કોન્સેપ્ટ ક્લિયર થયો? આગળ હવે જો ઇન્ડિયાના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો પ્રમાણે જો ટર્મ્સ ઓફ ટ્રેડ રાખીએ, એટલે કે 1:2 રાખીએ, આટલું સમજ્યા પછી તમે મને કહી દો બધો ગેઇન કોને મળશે? કરેક્ટ, બધો ગેઇન કોને મળશે? મલેશિયાને. તો જો if international terms of trade are fixed at 1:2, the situation may be shown in the following table. જો મલેશિયા, ધ્યાનથી સમજો, મલેશિયા 25 યુનિટ એક્સપોર્ટ કરશે. કેટલા યુનિટ એક્સપોર્ટ કરે? 25 યુનિટ. તો ઇન્ડિયાએ 25 યુનિટ લેવા માટે ડબલ યુનિટ, જો ઇન્ડિયાને 1 યુનિટ રબરનો મળશે તો એને 2 યુનિટ ટેક્સટાઇલને આપવા પડશે કે નહીં આપવા પડે? 25 લીધા છે તો 50 યુનિટ ટેક્સટાઇલને એ લોકો એક્સપોર્ટ કરવા પડશે કે નહીં કરવા પડે? તો પોતાની પાસે કેટલા વધશે? 50. હવે તમે જોઈ શકો છો મલેશિયાનું ટોટલ બની ગયું 125, ઇન્ડિયાનું રહી ગયું 75. ટોટલ તો અહીંયા આગળ આઉટપુટ 200 જ છે, પણ હવે તમે જોઈ શકો છો બધો ગેઇન કોને જતો રહ્યો? મલેશિયા જતો રહ્યો. તો અહીંયા આગળથી એક આ લોજિક કન્ફર્મ થઈ ગયું કે જે કન્ટ્રીના ડોમેસ્ટિક એક્સચેન્જ બરાબર ટર્મ્સ ઓફ ટ્રેડ હશે એ સિચ્યુએશનમાં બધો કન્ઝમ્પશન ગેઇન કોને મળશે? ઓપોઝિટ કન્ટ્રીને. અને જો બે કન્ટ્રીના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયોની વચ્ચે ટર્મ્સ ઓફ ટ્રેડ રહેશે તો લાભ બંને કન્ટ્રીને મળી શકે છે. આ રીતના આગળ વાત કરીએ. India consumes 25 units of rubber plus 50 units of textile even after foreign trade. India's total consumption remains same at 75 and there is no consumption gain to India. India ને ભાઈ કોઈ consumption gain મળી રહ્યો નથી. In spite of production gain of 25 units of 25 units, ભાઈ ઇન્ડિયાના પ્રોડક્શન ગેઇનમાં તમે જોઈ શકો ઓટાર્કી વખતે ટોટલ 75 યુનિટ બનાવતું હતું. સ્પેશિયલાઇઝેશન કર્યા પછી એને 25 યુનિટનું પ્રોડક્શન ગેઇન મળ્યું. પણ અહીં આગળ જ્યારે ટર્મ્સ ઓફ ટ્રેડ 1:2 હોય ત્યારે ઇન્ડિયાને કોઈ કન્ઝમ્પશન ગેઇન મળી રહ્યો નથી. ભલે એને 25 યુનિટનું પ્રોડક્શન ગેઇન હોવા છતાંય કન્ઝમ્પશન ગેઇન કશો મળતો નથી. Malaysia consumes 75 units of rubber plus 50 units of textile. So Malaysia's total consumption becomes 125. Malaysia gets consumption gain equal to 25 units of rubber plus 25 units of textile. World production gain is 50 and this whole gain goes entirely to Malaysia. બધો gain કોને જતો રહ્યો? Malaysia. These terms of trade, 1 rubber is to 2 textile, are unfavorable to India and favorable to Malaysia. And this is so because these international terms of trade are exactly equal to international cost ratios in India. It means for India, the cost of import
one rubber from Malaysia is equal to cost producing one rubber domestically. જ્યારે ઓટાર્કીની સિચ્યુએશન હતી ત્યારે પણ ઇન્ડિયાએ રબર બનાવવા માટે 2 યુનિટના ટેક્સટાઇલના જતા કરવા પડતા હતા ને, તો આગળ ટર્મ્સ ઓફ ટ્રેડમાં પણ તો સેમ પરિસ્થિતિ જ આવી ગઈ ને. તો એટલા માટે ઇન્ડિયાને કન્ઝમ્પશન ગેઇનમાં કોઈ લાભ મળતો નથી. સમજી ગયા બધા જ? પરફેક્ટ. આગળ હવે આપણે કન્ક્લુઝન તરફ વધીએ. Thus, theory of absolute cost advantage states that if one country has absolute advantage in one commodity and another country has absolute advantage in second commodity, both gets gain through international trade. બંને કંટ્રીને એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ બે અલગ અલગ વસ્તુમાં હોય અને એ બે વસ્તુનો જો એ લોકો વેપાર કરશે તો બંને કંટ્રીને ઇન્ટરનેશનલ ટ્રેડથી લાભ થઈ શકે છે. If international terms of trade are exactly equal to international terms of trade, that is tie between cost ratios in two countries, both can get gain. मतलब એવું સમજો કે બંને કંટ્રીના ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયોની વચ્ચે જો ટર્મ્સ ઓફ ટ્રેડ હશે તો બંને કંટ્રીને લાભ મળી શકે છે. એન્ડ ઇફ international terms of trade are exactly equal to internal cost ratio. Internal cost ratio એટલે domestic exchange ratio, opportunity cost ratio in a particular country, that country's consumption gain is zero. હમણાં જ વાત કરી હતી, જે કંટ્રીના ઇન્ટરનલ કોસ્ટ રેશિયો બરાબર અથવા તો ડોમેસ્ટિક એક્સચેન્જ રેશિયો બરાબર ટર્મ્સ ઓફ ટ્રેડ હશે તો એ કંટ્રીને પોતાને કશો લાભ મળશે નહીં. The whole gain of world production goes to another country. કન્ક્લુઝન ખબર પડી ગઈ? આટલે સુધીમાં કોઈ કન્ફ્યુઝન? પરફેક્ટ. હવે એની જરા લિમિટેશન્સ નાનકડી છે જોઈ લઈએ. The theory of absolute cost advantage model is clearly expressed but not convincing. બહુ સ્પષ્ટપણે આપણને સમજાયું છે પણ આ કન્વિન્સિંગ નથી લાગતું. કેમ? એટલા માટે શું વિશ્વમાં ખાલી બે જ કન્ટ્રી હોઈ શકે? શું વિશ્વમાં ખાલી બે જ પ્રોડક્ટ હોઈ શકે? શું વિશ્વમાં આ રીતના ટર્મ્સ ઓફ ટ્રેડ રાખી શકાય ખરા? અહીં ઘણી ફ્રી ટ્રેડની વાત કરી છે કે બે કન્ટ્રી વચ્ચે ફ્રી ટ્રેડ કરો, ગવર્મેન્ટ શું કોઈ રિસ્ટ્રિક્શન નહીં મૂકે? આવી કેટલાય બધા ક્વેશ્ચન માર્ક છે જે આપણા માઇન્ડમાં ઊભા થઈ શકે છે. તો જો the model is based on the assumption that one country must have absolute cost advantage over another country. In reality, there are developed and underdeveloped countries in the world. દેશમાં વિશ્વમાં ડેવલપ્ડ અને અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ હોઈ શકે છે. Such underdeveloped countries may not have absolute advantage over the developed countries in any commodity. જે અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ હશે ને એને કોઈ વસ્તુમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોઈ શકતો નથી. કોના કમ્પેરિઝનમાં? ડેવલપ્ડ કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં, બીકોઝ ઓફ inefficient factor of production. And this possibility gave the way to the theory of comparative cost advantage by David Ricardo, જે આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું.